નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વિષય વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા 2025-26નું તમારે જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આજે જોવાના છીએ. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે અહીંયા આનું જોઈ લઈએ. પ્રશ્ન બેંક બરાબર, વિભાગ સૂચના તમારી જોઈ લેવાની છે. અને હા, તમારા દરેકના પેપર અમને મોકલવા નમ્ર વિનંતી 999282686364 નંબર પર. તો અહીં તમારે જોવાનું છે નીચેના પ્રશ્નના આપેલ 1 થી 24 પ્રશ્નોના નીચે મુજબ માગ્યા મુજબ પ્રત્યેકનો 1 ગુણ રહેશે. તે પ્રમાણે અહીંયા તમારે પ્રત્યેકનો 1 ગુણ રહેશે બરાબર. તો એ તમારે જોવાનું છે એમસીક્યુના. નીચે આપેલ દરેક વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. એમસીક્યુ અહીંયા આપેલા છે. પહેલો છે 20% W/W ડીએમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ કેટલા 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધો. ઓપ્શન તમને આપેલા છે. ત્યાર પછી છે નીચે આપેલ પૈકી કયો કણ પરમાણુ કેન્દ્ર નથી. ત્યાર પછી છે કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે. ઓપ્શન આપેલા છે. 4 નંબર મુક્ત પતન પામતા પદાર્થ વેગમાં 1 સેકન્ડમાં થતો વધારો જણાવો. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ વેગ છે એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે બરાબર. માઇનસ આવે કે પ્લસ આવે એ તમારે જોઈ લેવાનું છે. ખાલી જગ્યાઓ અહીં આપેલી છે. ખાલી જગ્યાના સમસ્થાનિકોનો ઉપયોગ પરમાણુમાં ભઠ્ઠી તરીકે થાય છે. ખાલી જગ્યાએ રેખિક સ્નાયુઓને અસ્થિ સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે. 2 kg દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે તો t બરાબર 4 સેકન્ડમાં તેનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ થશે. ત્યાર પછી અહીંયા છે એક શબ્દ અને એક વાક્યમાં ઉત્તર આપો. કેલ્શિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર તમારે જણાવવાનું છે. રુધિર લાલ રસમાં કયો ઘટકને આભારી છે. કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન પર મીટર સેકન્ડ છે. ત્યાર પછી છે નીચે આપેલ ન્યૂટન મીટરની -2 બરાબર. ખરા ખોટા જણાવવાના છે. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર નથી. મૂળમાં સ્થૂલક કોણ પેશી જોવા મળે છે. તે જ રીતે અહીંયા જોડકા આપેલા છે તો એ જોડકા જોવાના છે. વિભાગ એ તત્વ અહીંયા આપેલા છે સોડિયમ અને પોટેશિયમ. વિભાગ બીમાં અહીંયા તમારે CA K અને એની સંજ્ઞા આપેલી છે. તો અહીંયા કહી દઉં તમારે આનો જવાબ આવશે Na બરાબર અને પોટેશિયમનો જવાબ આવશે B બરાબર. આ જવાબ કહી દીધો તમને. સંજ્ઞા કહી દીધી, આવડતી હતી. સંજ્ઞા આવડી એવી જ છે તમને. વિભાગ બીની આપણે વાત કરીએ અહીંયા તો 16 થી 24ના પ્રશ્નો કોઈપણ 6 પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોમાં ઉત્તર આપો બરાબર. પ્રત્યેકના 2 ગુણ રહેશે. કોઈપણ 6 પ્રશ્નો અહીંયા તમને કીધેલા છે. ટોટલ 12 ગુણ રહેશે બરાબર. તો એ જોઈ લઈએ. ગરમ તેમજ સૂકા દિવસોમાં રન વધુ ઠંડક આપે છે. શા માટે? નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિન તાપમાનમાં ફેરવો. નીચેના સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો. આ રહ્યા. દળાંક એટલે શું સમજાવો. વાયુરંધ્ર એટલે શું તેની રચના અને કાર્યો જણાવો. ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. સંદર્ભ બિંદુ અને ઉગમ બિંદુ વિશે સમજાવો. વેગમાનની વ્યાખ્યા અને તેનો SI એકમ જણાવો. જો 2 પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે તે તમારે અહીંયા જણાવવાનું છે. વિભાગ Cની આપણે અહીંયા વાત કરીએ હવે તો વિભાગ C 25 થી 32માંથી કોઈપણ 5 પ્રશ્નો તમારે કોઈપણ 5 પ્રશ્નોના ઉત્તર 60 થી 80 શબ્દોમાં તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકના કેટલા ગુણ? 3 ગુણ. ટોટલ 15 ગુણ રહેશે તમારે અહીંયા. નીચે દર્શાવેલ સૂત્રોના સંયોજનોના તમારે નામ લખવાના છે. NaCl સોડિયમ ક્લોરાઇડ, K2SO4 પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ કાર્બોનેટ, CaCO3 કોપર કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ કે શું કહેવાય છે આને? કાર્બોનેટ કંઈ કહેવાય છે આને. કેલ્શિયમ કાર્બોનેટ એવું કેલ્શિયમ કાર્બોનેટ જ કહેવાતો છે. KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, MgOH2 મેગ્નેશિયમ ઓક્સાઇડ કે એવું કંઈ કહેવાય છે.
બરાબર, જોઈ લેજો તમારે. ત્યાર પછી છે તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો. બરાબર, તો એ તમારે જોવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 26મો. 27મા પ્રશ્નની આપણે વાત કરીએ તો રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ટેબલ પર વેટર સ્લાઇડ ડીશ અને મીઠાની બોટલ સર્વ કરે છે. સ્લાઇડ પર વેટર મીઠું નમક ભરવાને બદલે ગ્રાહકને સ્લાઇડ પોતાની ડીશ લીધા પછી મીઠું ભરવાનો આગ્રહ કરે છે. તો જો પહેલાં સ્લાઇડ પર મીઠું ભરાયું હોય તો શું થાત? સ્લાઇડ પર મીઠું ઉમેરવાથી કોષો શા માટે પાણી ગુમાવે છે? સ્લાઇડ ખાતી વખતે મીઠું શા માટે ઉમેરવું જોઈએ? સલાડ ખાતી વખતે શા માટે મીઠું ઉમેરવું જોઈએ? બરાબર, એ તમારે અહીંયા જણાવવાનું છે. ત્યાર પછી અહીંયા છે ટૂંક નોંધ લખો તમારે. લાઇસોઝોમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇસોઝોમ પૂછાતી હોય છે તમારે. વનસ્પતિ કોષ પણ તમારે તૈયાર કરી દેવાઓ. બરાબર, વનસ્પતિ કોષ અને લાઇસોઝોમ બંનેમાંથી એક તમારે આવશે. જલવાહક પેશીની રચના અને કાર્યો વર્ણવો. ધક્કો ટૂંક નોંધ. વનસ્પતિ કોષના વનસ્પતિના પોષક તત્વો સમજાવો. રાસાયણિક ખાતરો વિશે સમજાવો. બરાબર, એકદમ આવડી જાય એવો પ્રશ્ન અહીંયા લલ્લુ પપ્પુ પૂછ્યો છે. રાસાયણિક ખાતરો જે ખેડૂત પુત્ર હોય એમને તો આવડતા જ હોય છે. બરાબર, એટલે ખાસ કરીને જોઈ લેવો રાસાયણિક ખાતરો. હવે વિભાગ ડીની આપણે વાત કરીએ. વિભાગ ડી તો અહીંયા છે નીચે આપેલ 33 થી 35 શબ્દોમાંથી કોઈપણ બે પ્રશ્નોના મહત્તમ 90 થી 120 શબ્દોમાં મર્યાદિત ઉત્તર લખો. બરાબર, અહીંયા 33મો છે. નીચે દર્શાવેલ સંયોજનોના રાસાયણિક સૂત્રો લખો. અહીંયા છે કેલ્શિયમ ઓક્સાઇડ, પછી સોડિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ કાર્બોનેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ટોટલ 8 ગુણ રહ્યા છે તમારે. બરાબર, તો આ તમારે 8 ગુણમાં 2 પ્રશ્નો લખવાના હોય છે. અહીંયા 3 પ્રશ્નો કે 4 પ્રશ્નો આપેલા હોય છે, એમાંથી 2 પ્રશ્નો લખવાના હોય છે. એમાં આવો એક ફરજિયાત ક્વેશ્ચન પૂછાય છે, તમારે ખાસ કરીને કરી દેવો વિદ્યાર્થી મિત્રો. 34મો છે નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. ક્લોરીન અને મેગ્નેશિયમની પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. 2 પરમાણ્વીય સ્પીસીઝ કેન્દ્ર અને રચના નીચે મુજબ દર્શાવેલી છે. 2 પરમાણ્વીય સ્પીસીઝ અને ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ દર્શાવી છે. તો અહીંયા એક્સ અને વાય દળાંક જણાવો અને 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ દર્શાવો. 35મો છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. બરાબર, તો આ તમારે થઈ ગયું પેપર. બરાબર, અહીંયા આપણે એન્ડ કરીએ છીએ પેપરનો. વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારા જોડે પણ જો આવા પેપર્સ હોય તો અમને શેર કરવા માટે નમ્ર વિનંતી 9992686364 પર. બરાબર, તો ખાસ કરીને તમે આ નંબર પર શેર કરો જેથી કરીને અમે આગળ તમને પ્રોવાઈડ કરી શકીએ. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ કરીને વિદ્યાપત 2 ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હવે એના પર તમારે આની PDF જોઈતી હોય તો ત્યાં ઉપલબ્ધ થઈ શકે એની સંભાવના છે. બરાબર, PDF તમારે મળી જશે આની જોઈતી હોય તો, પરંતુ અહીંયા તમને જેટલું વિડીયોમાં જોવા મળે છે એટલું જ તમારે PDFમાં હશે, તો PDFની કંઈ આવશ્યકતા છે નહીં. બરાબર, તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.